આગળ વાત કરીએ તો નવસારી જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જારી જળ પ્રલયની સ્થિતિ વચ્ચે ગણદેવી તાલુકાના અનેક ગામો હજુ પણ પાણીમાં ઘેરાયેલા છે। જોકે ઘણા વિસ્તારોમાં પાણી ઉતરવા લાગ્યા છે અને આ પાણી ઓસરવાની શરૂઆત થતાની સાથે જ ભયાનકતા પણ સામે આવી રહી છે। એનડીઆરએફ, એસડીઆરએફ અને અન્ય બચાવ દળો સતત રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલા છે। જે અંતર્ગત ઉંડાજ ગામમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક મહિલાની શોધખોળ હજુ પણ ચાલુ છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને અંબિકા નદીમાં આવેલા પૂરના કારણે ગણદેવી તાલુકાના અનેક ગામો પાણીમાં ઘેરાઈ ગયા છે। ધમડાચા સહિતના વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનોએ સતત બચાવ કામગીરી હાથ ધરી છે। રેસ્ક્યુ દરમિયાન બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। બચાવાયેલા લોકોને તાત્કાલિક મેડિકલ ચેકઅપ માટે પણ મોકલવામાં આવી રહ્યા છે। જો કે કેટલાક ગ્રામજનો ઘરનો સામાન બચાવવા માટે જોખમ વચ્ચે ઘરમાં જ રોકાતા હોવાથી તંત્ર દ્વારા લોકોને જીવને પ્રાથમિકતા આપવા અને તાત્કાલિક સુરક્ષિત સ્થળે જવા અપીલ કરવામાં આવી રહી છે। બીજી તરફ ગણદેવી તાલુકાના ઉંડાજ ગામની સ્થિતિ વધુ ગંભીર બની છે। કાવેરી નદીના અંદાજે 10 ફૂટ જેટલા પાણી હજુ પણ ગામમાં ભરાયેલા છે। પાણીમાં ડૂબી જવાના કારણે 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક મહિલાની શોધખોળ હજુ પણ ચાલુ છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેબિનેટ મંત્રી નરેશ પટેલ, પોલીસ, એનડીઆરએફ, સીઆરપીએફ અને અન્ય રાહત બચાવ ટીમો સાથે ઉંડાજ ગામ પહોંચ્યા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી બ્યુરો ચીફ જોડાઈ ચૂક્યા છે શૈલેષ ત્રિવેદીજી। જી શૈલેષજી, નવસારીમાં જે જળ પ્રલય જેવી પરિસ્થિતિ સર્જાય છે, તો હાલ કેવી પરિસ્થિતિ છે ત્યાં? નવસારીના ઉંડાજ ગામમાંથી આજે 4 મૃતદેહો મળી આવ્યા છે। ઉંડાજ સહિતના ગામોની પરિસ્થિતિ એટલી વિકટ હતી કે આર્મીને મદદ માટે ત્યાં બોલાવવામાં આવી હતી અને આર્મીએ હાલ રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે ને તેમાં અત્યારે જો વાત કરીએ તો આર્મીને 4 મૃતદેહો મળી આવ્યા છે। હજુ એક મહિલા ગુમ છે, પાણીમાં તણાઈ ગઈ છે, તેની પણ હાલ શોધખોળ ચાલી રહી છે। હજુ પણ નવસારીમાં જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ હોવાની વિગતો મળી રહી છે। જી શૈલેષજી, તંત્ર તરફથી નાગરિકોને શું સૂચના અને શું અપીલ કરવામાં આવી છે? તંત્ર તરફથી લોકોને એક સૂચના એવી આપવામાં આવી છે કે અત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે। હજુ પણ વધુ પાણી ભરાય તેવી શક્યતાઓ છે, વરસાદની શક્યતાઓ છે, તેને લઈને લોકોને બહાર નહીં નીકળવા અને ખાસ કરીને પાણીમાં નહીં જવા માટે અપીલ કરવામાં આવી રહી છે। જી ધન્યવાદ શૈલેષજી માહિતી બદલ।